નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, અલગ અલગ નગરપાલિકાઓમાં વર્ગ 3ની ભરતી જાહેર કરવામાં આવી રહી છે. પ્રાદેશિક કમિશનરશ્રીની નગરપાલિકાઓ ગાંધીનગર ઝોન સંચાલિત વોક-ઇન ઇન્ટરવ્યૂ આધારિત અરવલ્લી, પાટણ, મહેસાણા જેવા જિલ્લામાં મ્યુનિસિપલ ઇજનેરની ભરતી જાહેર કરાઈ છે. વિગતવાર જોઈએ તો પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકા ગાંધીનગર ઝોન ગાંધીનગર હસ્તકની નીચે જણાવેલ નગરપાલિકાઓમાં નગરપાલિકાના વર્ગ મુજબ શૈક્ષણિક લાયકાત ધરાવતા મ્યુનિસિપલ ઇજનેરની ખાલી જગ્યા પર માસિક ₹35,000 ફિક્સ વેતનથી હંગામી ધોરણે આ ભરતી જાહેર કરાઈ છે. આ જગ્યાઓ પર નિમણૂક મેળવવા લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઉક્ત સરનામે વોક-ઇન ઇન્ટરવ્યૂ માટે તારીખ 16/4/2025 બુધવારના રોજ સવારે 9 થી 11 કલાક સુધીમાં રજીસ્ટ્રેશન માટે સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. જિલ્લો છે અરવલ્લી, નગરપાલિકાનું નામ બાયડ, નગરપાલિકા વર્ગ ડ, જગ્યાની સંખ્યા 1. પાટણ જિલ્લો છે પાટણ, નગરપાલિકાનું નામ માણસા, જિલ્લો છે પાટણ, નગરપાલિકાનું નામ ચાણસ્મા ડ વર્ગ. તે જ રીતે પાટણ જિલ્લામાં જ નગરપાલિકા હારીજ ક વર્ગ અને મહેસાણા જિલ્લામાં વિજાપુર નગરપાલિકામાં ક વર્ગમાં ભરતી જાહેર કરાઈ છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ક અને ડ વર્ગની નગરપાલિકા માટે લઘુત્તમ મહેકમ માળખા મુજબ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલ હોય તેવા ઉમેદવારે વોક-ઇન ઇન્ટરવ્યૂ સમયે એક સ્કૂલ લવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, અનુભવના પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, ઓળખના આધાર સાથે તમામ અસલ પ્રમાણપત્રની નકલ અને સ્વપ્રમાણિત નકલો સાથે લાવવાની રહેશે. શરતો આપેલ છે. સદરહુ નિમણૂક તદ્દન હંગામી ધોરણે કરવામાં આવશે. નિમણૂક પામનારને જે તે જગ્યા પર કાયમી થવાનો હક પ્રસ્થાપિત રહેતો નથી. સરકારશ્રી દ્વારા મ્યુનિસિપલ ઇજનેરની જગ્યા પર નિમણૂક આપતા કરાર આધારિત નિમણૂક પામેલ કર્મચારીનો કરાર આપોઆપ રદ થવા પામશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકાઓ ગાંધીનગર ઝોન ગાંધીનગર બ્લોક નંબર 14 ત્રીજો માળ, ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર, ફોન નંબર 07923238872 પર તમારે વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે. ધન્યવાદ.